નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, મારી ચેનલમાં જનરલી હું પ્રાચીન અને અર્વાચીન જૈન તીર્થોના વિડીયોઝ અપલોડ કરતી હોઉં છું અને આપ સૌ તરફથી આવા વિડીયોઝને ખૂબ સારો એવો પ્રતિસાદ પણ મળે છે. સાથે સાથે હું ઘણી વખત આપની સાથે જૈન રેસીપી પણ શેર કરતી હોઉં છું. તો આજના વિડીયોમાં હું આપની સાથે આવી જ એક જૈન રેસીપી શેર કરવાની છું. આ એક સબ્જી હશે અને એ પ્રકારની સબ્જી હશે કે જે આપ ચાતુર્માસ દરમિયાન પણ બનાવી શકો, સાધુ સાધ્વીજી ભગવંતોને પણ ગોહરાવી શકો. એટલું બધી પ્રકારનું ધ્યાન રાખીને આ રેસીપી હું બનાવવાની છું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને ખાસ શેર કરવા વિનંતી છે. સાથે સાથે આપ જો ચેનલ પર પહેલી જ વખત આ વિડીયો નિહાળી રહ્યા હો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. ચાલો શરૂ કરીએ આજની રેસીપી. અત્યારે મારી પાસે આ જે દૂધી છે એમાંથી આપણે જે ક્વોન્ટિટીમાં કોફતા બનાવવાના છે એટલી દૂધી કટ કરી લઈએ અને હવે એને પીલ કરી લઈએ. હવે મારી પાસે આ ખમણી છે, દૂધીને આપણે ખમી લઈએ. તો હવે આપણી પાસે આ દૂધી જે છે એ ખમેલી રેડી છે. એની અંદર થોડું સોલ્ટ નાખી અને મિક્સ કરી દઈએ. સોલ્ટ મિક્સ કરી અને થોડી વાર એને રેસ્ટ આપવાથી દૂધીનું જે એક્સ્ટ્રા પાણી છે એ બધું નીકળી જશે, જેથી આપણને કોફતા બનાવવામાં સરળતા રહેશે. હવે આને 10 મિનિટ રાખી દઈએ. હવે આ દૂધીને 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને એમાંથી પાણી છૂટું પડી ગયું છે. તો આપણે પાણી નિતારી લઈએ. એક બાઉલમાં લઈ લેશું એ પાણી. આ જે પાણી છે એનો પણ આપણે શાકની જ્યારે ગ્રેવી બનાવશું ત્યારે ઉપયોગ કરી લેશું. તો કોઈ પણ ન્યુટ્રિશન જે છે એ ડિસ્ટ્રોય નહીં થાય અને એના પાણીનો પણ ખૂબ સરસ રીતે ઉપયોગ થઈ જશે. હવે આ મિક્સિંગ બોલમાં આપણે દૂધીનું જે છીણ હતું, પાણી કાઢીને રેડી કર્યું હતું, એ લઈ લઈએ. એની અંદર 2 ચમચી જેટલો બેસન લઈશું. સાથે સાથે જે રૂટીનના મસાલા છે, થોડુંક હળદર પાવડર, થોડુંક લાલ મરચું પાવડર, થોડુંક ધાણા જીરું, હિંગ અને મીઠું આની અંદર ઉમેરેલું જ છે, માટે મીઠું આની અંદર આપણે ઉમેરતા નથી. હવે આને મિક્સ કરી લઈએ. મિક્સ કરતાં આપણને મિશ્રણ થોડું ઢીલું લાગે તો હજુ પણ વધારે થોડું બેસન એડ કરી શકીએ છીએ. આ રીતે નાના નાના કોફતા બનાવી લેશું. આમાં સોડા કે બિલકુલ મેં યુઝ કરેલો નથી કોઈ પણ વસ્તુનો, અને ખૂબ જ નાની સાઇઝમાં આ કોફતા બનાવવાના છે, કારણ કે ગ્રેવીમાં કૂક થયા પછી એ સોફ્ટ થશે અને થોડા ફૂલશે. તો આ કોફતા રેડી છે અને બીજી બાજુ મેં આ કોફતાને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે કોફતાને ફ્રાય કરી લઈએ. તો આપણા બધા જ કોફતા સારી રીતે ફ્રાય થઈ ગયા છે. હવે આપણે ગ્રેવી બનાવીએ. ગ્રેવી બનાવવા માટે એક કડાઈમાં અડધું તેલ અને અડધું ઘી એ રીતે મિક્સ લેશું. તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરીશું. જીરુંને બરાબર તતડવા દઈએ. જીરું બરાબર તતડી જાય એટલે તેમાં હિંગ ઉમેરીશું. ત્યારબાદ તેમાં થોડો સૂંઠ પાવડર ઉમેરીશું, થોડી હળદર ઉમેરી છે,
એમાં હવે થોડો બેસન ઉમેરીશું. આપણે ગ્રેવીમાં બીજું કંઈ ઉમેરતા નથી એટલે થિકનેસ માટે થોડો બેસન ઉમેરીને એને બરાબર શેકી લઈએ. બેસન બરાબર શેકાઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝના ટમેટાની ગ્રેવી એની અંદર ઉમેરીએ. હવે તેની અંદર ધાણા જીરું પાવડર ઉમેરીએ, સાથે થોડું હળદર પાવડર, થોડું લાલ મરચું પાવડર ઉમેરીએ. હવે થોડું સોલ્ટ ઉમેરીએ. આની અંદર આપણે દૂધીનું પાણી પણ ઉમેરવાના છીએ, જેમાં પણ આપણે સોલ્ટ ઉમેરેલું હતું, તો સાચવીને સોલ્ટ ઉમેરીશું. હવે થોડો ગરમ મસાલો ઉમેરીએ. બધા જ મસાલાને બરાબર મિક્સ કરી લઈએ. હવે આ ગ્રેવીને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ના પડે. તો તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને કૂક થવા દઈએ. હવે ગ્રેવી બરાબર કૂક થઈ જાય ત્યાર પછી તેમાં ફ્રાય કરેલા કોફતા એડ કરી દઈએ. સાથે દૂધીમાંથી જે આપણે પાણી નિતાર્યું હતું એ એડ કરી દઈએ. હવે તેની અંદર ટેસ્ટને બેલેન્સ કરવા માટે થોડી સુગર ઉમેરીએ અને બરાબર મિક્સ કરી દઈએ. હવે ઢાંકણ ઢાંકીને થોડીવાર ગ્રેવીમાં કોફતાને કૂક કરી લઈએ, જેથી બધા મસાલા અને ગ્રેવી કોફતાની અંદર બરાબર એકરસ થઈ જાય. હવે થોડીવાર પછી જોતાં શાકની ગ્રેવી પ્રોપર કન્સિસ્ટન્સીમાં આવી ગઈ છે અને કોફતા પણ સોફ્ટ થઈ ગયા છે. હવે તેની અંદર થોડી કસૂરી મેથી હાથેથી ક્રશ કરીને ઉમેરી દઈએ. જો ચાતુર્માસમાં આ રેસીપી બનાવીએ તો કસૂરી મેથી ચાતુર્માસ દરમિયાન વપરાતી નથી, કારણ કે ભેજના લીધે તેમાં જીવ ઉત્પન્ન થવાની સંભાવના રહે છે, તો ચોમાસા દરમિયાન એ સ્કીપ કરી શકાય. તો આપ જોઈ શકો છો કે ખૂબ જ સરસ સબ્જી આપણી રેડી થઈ ગઈ છે. આ સ્ટેજ પર આપ ઈચ્છો તો વધારે રીચનેસ આપવા માટે ક્રીમ પણ ઉમેરી શકો છો. સબ્જીને એક સર્વિંગ બોલમાં લઈ લઈએ. તો આપ જોઈ શકો છો કેટલું ટેમ્પટિંગ, જોઈને જ એકદમ આપણને ટેમ્પટિંગ લાગે એવું ખૂબ જ સરસ ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે અને ગ્રેવી પણ સરસ ઘટેલી થઈ ગઈ છે. જો આપ વિન્ટર સિઝનમાં શિયાળામાં આ શાક બનાવતા હોવ તો આમાં તમે કાજુની પેસ્ટ ઉમેરીને આ શાકને વધારે રીચ બનાવી શકો છો અને કોથમીર પણ ઉમેરી શકીએ આપણે શિયાળામાં, પણ અત્યારે શિયાળો નથી તો મેં કોથમીર કે કાજુ કે એવું કંઈ આમાં ઉમેરેલું નથી. તો મિત્રો, આ ખૂબ જ સરસ ચટાકેદાર જૈન સબ્જીની રેસીપી આપને કેવી લાગી એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો. વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો અને આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયો શેર કરવા માટે ખાસ વિનંતી છે.